बोलिए गीता मात की। શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, અધ્યયનશીલ, જિજ્ઞાસુ અને સૌભાગ્યશાળી ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ। આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતાદાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરી। અધ્યયન પૂર્વ આવતા સપ્તાહ અધ્યયન પૂર્વ આવતા સપ્તાહના જે મહત્વના ઉત્સવ છે તેના ઉપર એક દ્રષ્ટિ આવતીકાલે સોમવાર શરદોત્સવ, શરદ પૂર્ણિમા, મંગળવારે 7મી તારીખે વાલ્મીકી જયંતિ, મહર્ષિ વાલ્મીકી રામાયણના કર્તા એની જયંતિ। પ્રિયજનો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના મધ્યમાં આવેલા 9મા અધ્યાયના 22મા શ્લોકનું અધ્યયન કરીએ છીએ। શ્રીમદ ભગવદ્ ગીતાનો ભક્તિ યોગ એટલે 7 થી 12 અધ્યાય, 1 થી 6 અધ્યાય કર્મયોગમાં ભગવાને વાતો કરી છે, 7 થી 12 અધ્યાય ભક્તિ યોગ અને 13 થી 18 અધ્યાય જ્ઞાન યોગ। શ્રીમદ ભગવદ્ ગીતા ત્રિવેણી સંગમ છે। ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણેયનો સંગમ છે। પહેલા 6 અધ્યાય સરસ્વતીનો કિનારો છે, કર્મની વાત છે। બીજા 6 અધ્યાય શ્રી યમુનાજીનો કિનારો છે, યમુનાજીનો પુલિન તટ છે, કારણ કે ભક્તિ મહારાણી છે યમુનાજી। અને પછીના 6 અધ્યાય છેલ્લા ગંગાજીનો કિનારો છે, કારણ કે ગંગા એ જ્ઞાન સ્વરૂપા છે। 7 થી 9 અધ્યાયમાં ભગવાને વૈજ્ઞાનિક અને શાસ્ત્રોક્ત ભક્તિ સમજાવી છે। 9મો અધ્યાય એટલે ગીતાના ભક્તિના છોડ ઉપર મગમગતું સુંદર પુષ્પ, જેની સુવાસ આજે પણ આપણને પ્રાપ્ત થાય છે। આ અધ્યાયનો જે શ્લોક છે તેને ફરીવાર પારાયણ કરી લઈએ એટલે આપણે જે શ્લોક સમજીએ છીએ એનો સંદર્ભ ખ્યાલ આવે। પાન નંબર 147, અધ્યાય 9, શ્લોક 22, 147 પાન। અનન્યાશ્ચિંતયન્તો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ। જે અનન્ય પ્રેમી ભક્તજનો મુझ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમનું વહન હું કરું છું। અનન્ય ચિત્તથી જેવો કરે મારી ઉપાસના તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવું હું। બહુ મહત્વનો શ્લોક છે। શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકો વારંવાર વાગોળવા પડે એવા છે। એમાં ભગવાને શું કહ્યું? અનન્ય ચિત્ત ભક્ત, એને એના આજીવિકાની યોગક્ષેમની ચિંતા એને કરવાની નથી। યોગનો અર્થ એ થાય જે વસ્તુ નથી મળી તે મેળવવી, એનું નામ યોગ। અને ક્ષેમનો અર્થ શું થાય? મળેલી વસ્તુ સાચવી રાખવી, એનું નામ ક્ષેમ। ભગવાન એમ કહે છે કે મારા અનન્ય ચિત્ત ભક્તો છે, એમને યોગક્ષેમની ચિંતા એમને કરવાની જરૂર નથી, એ તો હું સંભાળું છું।
અનન્ય ચિત્ત શબ્દ કોને કહેવાય? અનન્ય ચિત્ત એટલે જે લોકો ભગવાન સિવાય બીજા કોઈનું ચિંતન કરતા નથી એને અનન્ય ચિત્ત કહેવાય. ગીતામાં એક એક શબ્દ બહુ મહત્વનો છે. અનન્ય ચિત્ત એટલે ભગવાન સિવાય જેના ચિત્તમાં બીજું કશું જ ચિંતન નથી. વાણીથી કૃષ્ણનું રટણ છે, મનથી કૃષ્ણનું સ્મરણ છે અને કાયાથી કૃષ્ણની સેવા છે. વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૃત્રાસુર કહે છે મનસ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીત વા કર્મ કરો તુકાર. એટલા માટે અનન્ય ચિત્ત ભક્તો જેનામાં એકાગ્રતા છે, જેનામાં સાતત્ય છે અને જેનામાં શરણાગતિ છે, આ ત્રણ ગુણ જેનામાં છે અનન્ય ચિત્ત ભક્ત. આપણે અનન્ય ચિત્ત ભક્ત કેવો હોય અને ભગવાન તેના માટે શું કહે છે એ આ શ્લોકમાં કહ્યું છે. એકાગ્ર છે. આપણે ભગવાનમાં એકાગ્ર થઈએ છીએ ખરા, પણ થોડીક ક્ષણો માટે. સાતત્ય છે. આપણી ભક્તિનો સેતુ કોઈક વાર તૂટી પણ જાય છે, એમનામાં સાતત્ય છે અને શરણાગતિ છે. આવા ભક્તો માટે કૃષ્ણ કહે છે આ શ્લોકમાં, હું તેમને અપ્રાપ્યની પ્રાપ્તિ કરાવું છું અને પ્રાપ્ત કરેલાનું રક્ષણ કરું છું. ભગવાન જીવ માત્રને સંભાળે છે, પરંતુ ભગવાન કેટલાકને જ સંભાળે છે. એવા અનન્ય ચિત્ત ભક્ત સંભાળે છે બધાને. આપણે બધાને ભગવાન જ સંભાળે છે, પણ કેટલાકનું ભગવાન સ્મરણ કરે છે. એ ભક્તો એટલે અનન્ય ચિત્ત ભક્ત. ત્રણ પ્રકારના લોકો છે. કેટલાક લોકો એવા છે સમાજ સંસારને જ સર્વસ્વ ગણે છે, ઈશ્વરને માનતા જ નથી. આ સંસારમાં અમે આવ્યા છે યાવત જીવમ સુખે જીવમ, યાવત જીવે સુખમ જીવે. જેવું જીવન મળ્યો છે આનંદથી જીવો. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. સંસારમાં એટલા બધા રથ હોય છે કે તેમને ઈશ્વર સ્મરણ, ઈશ્વરનો અસ્તિત્વનો ખ્યાલ જ નથી. આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને, પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, છૈયા છોરા શાલિગ્રામ, સેવા કોની કરો, પત્ની મારો ગુરુ, છૈયા છોરા શાલિગ્રામ, સેવા કોની કરો. સેલ્ફ સેન્ટ. એમના પરિવારમાં જ એમનું સુખ, પુત્રમાં, પત્નીમાં, ભોગમાં, લાલસામાં, એટલામાં જ. સંસારને સર્વસ્વ ગણનારા લોકો ઘણા બધા છે, એની કોઈ ગણના જ નથી. બીજા પ્રકારના ભક્તો એવા છે, ભગવાનનું સ્મરણ પણ કરે છે અને સંસારમાં પણ રહે છે. એ માત્ર સંસારને મુખ્ય નથી માનતા, સંસારમાં રહે છે અને ભગવાનનું સ્મરણ પણ કરે છે. આવા પ્રેમી ભક્તો હોય. ત્રીજા ભક્તો એવા છે કે જેમનો સંસાર જ ભગવાન છે, જેમને સંસાર કે ભગવાન પ્રત્યે ભેદ જોયો જ નથી, જેમને પ્રભુને જ સર્વસ્વ ગણ્યા છે. છેલ્લી ઉત્તમ કક્ષાના લોકો પ્રભુને જ સર્વસ્વ માને છે. કનિષ્ઠ કક્ષાના લોકો સંસારને જ સર્વસ્વ માને છે. મધ્યમ કક્ષાના લોકો માટે સંસાર અને પ્રભુ બંનેનું સમતોલ પણ છે. હવે ભગવાન સંભાળે છે બધાને, સંભાળે છે બહુ ઓછા. સંભાળવું એટલે સ્મરણ કરવું. ભગવાન સંભાળે છે બધાને, કીડીથી માંડી અને ડાયનાસોર સુધીના બધા જ પ્રાણીઓની સંભાળ ભગવાન રાખે છે. પણ ભગવાન સ્મરણ કોણ કરે છે? બહુ ઓછા. એક દ્રષ્ટાંતથી આ વધારે સ્પષ્ટ થશે. પૌરાણિક દ્રષ્ટાંત છે. એક વખત નારદ મુનિ ફરતા ફરતા વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠ લોકમાં જઈને ભગવાનને પૂછવા લાગ્યા, ભગવાન આખા બ્રહ્માંડમાં તમારો પ્રિય ભક્ત કોણ? નારદ ઋષિને એમ પણ હતો કે હું સતત નારાયણ નારાયણ બોલું છું, એટલે ભગવાન મારું જ નામ લેશે. તમારો પ્રિય ભક્ત કોણ?
ભગવાને કહ્યું કે એના માટે કંઈ મારે મારું આખું કાર્યાલય છે વૈકુંઠની ઓફિસમાં તમે એક રજિસ્ટર છે, એ રજિસ્ટરમાં પ્રિય ભક્તોની યાદી છે, એમાં જઈને જોજો એટલે ખબર પડશે. હું ભલામણ પત્ર લખી આપું છું. આમ તો આ અતિ કોન્ફિડેન્શિયલ છે, પરંતુ મારા ભલામણથી તમને રજિસ્ટર જોવા મળશે. નારદ ઋષિ આવ્યા વૈકુંઠની ઓફિસમાં અને ભગવાનની ચિઠ્ઠી બતાવી, મને પેલો રજિસ્ટર બતાવો કે જેમાં ભગવાનનો પ્રિય ભક્ત કોણ. રજિસ્ટર બતાવ્યું. પહેલું જ નામ નારદનું હતું. બહુ ખુશ થઈ ગયા. બસ મને આ જ જોઈતો હતો કે મારું નામ પહેલું છે પ્રિય ભક્તો. અને નારદ ઋષિ તો જે હોશિયાર વિદ્યાર્થીનું પરિણામ આપ્યું હોય ને ત્યારે પહેલું કહેવા બીજા હોશિયારને જાય, જો મેરિટમાં મારું નામ છે તારું નથી. એટલે નારદ ઋષિ સીધા આવ્યા હનુમાનજી પાસે. હનુમાનજીની પાસે આવીને કહેવા લાગ્યા, હનુમાનજી તો ધ્યાનમાં હતા, રામમાં તન્મય હતા. હનુમાનજીનું એમને કહ્યું, હનુમાનજી એક ખાસ સમાચાર લઈને આવ્યો છું. સમાચાર થોડા તમારા માટે સારા નથી, પણ એક અંગત સમાચાર છે. હું હમણાં જ વૈકુંઠમાં જઈને આવ્યો અને ભગવાનના પ્રિય ભક્તોની મેં યાદી જોઈ. એમાં મારું નામ પહેલું હતું. જો કે મારે કહેવું ના જોઈએ, પણ મારું નામ પહેલું હતું. અને આખી યાદીમાં તમારું નામ કોઈ જગ્યાએ. હનુમાનજીને કહ્યું કે વાંધો નથી, મારું નામ હોય એ મને અપેક્ષા પણ નથી. પણ હનુમાનજીને એમ થયું કે નારદ ઋષિ તો ભક્ત છે, એમને કદાચ આનો અહંકાર આવે, એટલા માટે હનુમાનજીએ કહ્યું, નારદ ઋષિ બરાબર છે, મારું નામ નહીં જ હોય. પણ તમને ખબર છે કે ભગવાન એમના ખિસ્સામાં એક ડાયરી રાખે છે, એમાં જુદી યાદી છે. આ તો તમે ઓફિસનું રજિસ્ટર જોયું, એમાં કોમન યાદી હોય, પણ ભગવાનના ખિસ્સામાં એક ડાયરી છે, અંગત ડાયરી છે, એમાં યાદી જુદી હોવી જોઈએ. નારદ ઋષિ તો વાત સાંભળ્યા વગર સીધા વૈકુંઠ લોકમાં પહોંચ્યા. ભગવાન રજિસ્ટર તો જોયું, મારું નામ છે ખરું, પણ મેં એવું સાંભળ્યું છે કે તમે ખિસ્સામાં જુદી યાદી રાખો છો ડાયરીમાં. ભગવાને કહ્યું, રાખું છું. તો એ ડાયરી મને જોવા દો. એ ડાયરીમાં કોનું નામ છે? ભગવાને કહ્યું, સારું, ડાયરી આપી. પહેલું નામ હનુમાનનું હતું અને પાછી બીજા નામમાં કોઈ નારદજીનું નામ જ ના મળે. નારદ ઋષિ ઉદાસ થયા. પ્રભુ, તમારા દરબારમાં 2 ચોપડા ચાલે છે, 1 નંબર ને 2 નંબર. એવું મને આજે ખબર પડી કે પેલો ચોપડો સાચો કે આ. ભગવાને કહું, નારદજી, બંને ચોપડા સાચા. વૈકુંઠના કાર્યાલયનોય સાચો અને મારી ડાયરી પણ સાચી. પણ એમાં થોડો ભેદ છે. શું ભેદ છે? જે ભક્તો મારું સ્મરણ કરે છે એમની યાદી પેલા રજિસ્ટરમાં છે, અને જે ભક્તોનું હું સ્મરણ કરું છું એ મારી ડાયરીમાં છે. તો ભગવાન, તમે તમારું સ્મરણ હું કરું છું અને તમે સ્મરણ, હા નારદ, એટલા માટે તમારું નામ ડાયરીમાં એટલે નથી કે તમને હજી એમ છે કે હું ભગવાનનું સ્મરણ કરું છું અને તમને જાણવાની ઈચ્છા છે કે હું પ્રિય છું કે નહીં. એટલા માટે સ્મરણને તમે ધર્મ માનો છો, કરો છો. પણ હનુમાનજી માટે સ્મરણ એ સ્વભાવ છે, ધર્મ નથી, સહજ છે. એમને ખબર જ નથી પડતી કે હું ભગવાનનું સ્મરણ કરું છું. સાહજિક રીતે થયા કરે છે. શ્વાસોચ્છ્વાસમાં, પ્રત્યેક શ્વાસમાં એમનું સ્મરણ છે. સ્મરણ એવું હોવું જોઈએ કે સ્વભાવ બની જાય. શરણે સ્મરણ સ્વભાવ બને ત્યારે ભક્તો તમારું સ્મરણ કરે, અને સ્મરણ એ ધર્મ માનીએ તો ભગવાનનું સ્મરણ આપણે કરે. તો ભગવાન શું કહે છે? અનન્ય ચિત્ત ભક્ત એટલે કોણ? જેમનું સ્મરણ હું કરું છું. જે મારા અનન્ય ચિત્ત ભક્તો છે એમનું સ્મરણ હું કરું છું. ગયા રવિવારે આપણે એના આગળના રવિવારે નરસિંહ મહેતાનો દ્રષ્ટાંત જોયો કે ભગવાને લૌકિક કાર્ય નરસિંહના કર્યા છે. ભગવાને ગીતાની વાણીને સત્ય સાબિત કરી છે. તમે આજે પણ નરસિંહ મહેતાનો
જીવન જોશો તો કુંવરબાઈનું મામેરું કેમ થયું એ નરસિંહ ભગતને ખબર નથી. શામળસાનો વિવાહ કેમ થયો એ નરસિંહને ખબર નથી. એની ચિંતા તો ગિરધરે કરી છે. યોગક્ષેમમ વહામ્યહમ, મીરાના ઝેરનો પ્યાલો એનું રક્ષણ પણ કરો છો. તો મીરાના ઝેરનો પ્યાલો ભગવાને અમૃત બનાવ્યો. મીરાને એ પણ ખબર નથી કે આ પ્યાલામાં દૂધમાં ઝેર છે, અને ભગવાને તેનું રક્ષણ. બધા જ ભક્તો એવા છે. એક ભગવાનના બીજા ભક્ત મહારાષ્ટ્રના સંત એકનાથ, સુંદર જીવનનો પર્યાય. કોઈ એમ કહે કે સુંદર જીવન કેવું હોવું જોઈએ, તો એકનાથનું જીવન જુઓ. સુંદર જીવન, એટલી બધી સુંદરતા સંત એકનાથના જીવનમાં. ગૃહસ્થ ભક્ત હતા, તેમને પત્ની પણ હતી, પુત્ર પણ હતો. ગૃહસ્થ ભક્ત, અને ઘણા લોકો તેમને મળવા, એકનાથને ઘણા લોકો તેમનો નિત્ય ક્રિયા, નિત્ય પૂજા સેવા પતે બધા જ લોકો માટે દરવાજો ખોલી દે. કેટલાક લોકો પોતાની વ્યથા કહેવા આવે, કેટલાક લોકો પોતાની મુશ્કેલી કહેવા આવે, માર્ગદર્શન લેવા આવે. ઘણા લોકો આવે. એકનાથનો નિયમ, સંતનાથનો નિયમ કે જે મારી ઘેર આવે એ બધા જ મહાપ્રસાદ એટલે જમ્યા વગર ન જવા છે. જે આવે તેને સંત એકનાથ કે જાઓ રસોડામાં જઈને પહેલાં પ્રસાદ, પહેલાં રસોડામાં જઈને ભોજન કર. આ નાથનો નિયમ. હવે એમને ત્યાં એમની પત્નીનું નામ ગિરજાબાઈ. હવે રોજ આવનારા ભક્તોમાં કોઈક વાર 5 હોય, કોઈક વાર 50 હોય, કોઈક વાર 100 પણ હોય. એટલે રસોઈ કેટલી બનાવવી તે પણ નક્કી નહીં. ક્યારે કેટલા જમવા આવશે એ પણ નક્કી નહીં. ગિરજાબાઈએ નાથે શું કર્યું કે એક રસોઈયાને રાખી, અને રસોઈયાને કહ્યું કે તારે રસોડામાં કામ કરવાનું. જે મને મળવા આવે ભક્તોને, સંતોને, માણસોને જમાડો. રસોઈઓ 2 દિવસ ટકે, 3 દિવસ ટકે, અઠવાડિયું થાય એટલે જતો રહે. કારણ કે સમય પણ નક્કી નહીં રસોઈ બનાવવા, અને સંખ્યા પણ નક્કી નહીં. એટલા માટે કોઈ રસોઈઓ ટકે જ નહીં. ક્યારેક જમવાનું હોય પણ ખરું, ક્યારેક ન પણ હોય. આવી પરિસ્થિતિમાં રસોઈઓ ટક્યો નહીં. એક દિવસ સંત એકનાથ હિંચકા ઉપર બેઠા હતા, અને તેમને મળવા માટે પ્રભુને ચિંતા થઈ કે મારો ભક્ત તો એની ભક્તિમાં બધા લોકોને જમવા મોકલે છે. એની પત્ની ગિરજાબાઈને કેટલી તકલીફ પડે છે, કોઈ માણસ ટકતો નથી. એટલે યુવાન એક કિશોર સંત એકનાથ બેઠેલા હતા, અને ત્યાં આવીને કહેવા લાગ્યા, હાથ જોડીને કહ્યું, મને નોકરી આપ. સંત એકનાથે સામે જોયો, આ તો યુવાન છે, બોલવા પરથી હોશિયાર છે. સંત એકનાથે યુવાનને કહ્યું, તારે નોકરી કેમ કરવી છે? શા માટે નોકરી કરવી છે? હજુ તો તું નાનો છે, તારે ભણવાની ઉંમર છે, અને તારે ભણવાની બધી જ વ્યવસ્થા હું કરી આપીશ. પહેલાં ભણવાની વ્યવસ્થા કર, નોકરીની ચિંતા, નોકરીની શું જરૂર છે? ત્યારે પેલા યુવાને કહ્યું, હવે મારે કંઈ ભણવું જ નથી, મારે ભણવાની કોઈ જરૂર નથી, મારે નોકરી કરવી છે. તમે મને નોકરીમાં રાખી લો તો હું તમારો ખૂબ આભાર માનીશ. સાચી વાત છે, ત્રૈલોક્યનાથને ભણવાની જરૂર શું પડે? ભગવાન કહે કે મારે ભણવાની જરૂર જ નથી, મને તો નોકરી રાખો. બહુ આગ્રહ કર્યો. એટલે પેલા યુવાનને એકનાથે પૂછ્યું, સારું, તારું નામ શું છે? મારું નામ શિખંડીયો છે. એમ? સારું, શું કામ કરીશ? તમે જે કહેશો એ તમારા માટે સેવામાંથી, ગોદાવરી નદીમાંથી જલ લાવી આપીશ. તમે કહેશો તો રસોડામાં તમારા માટે બધી જ સામગ્રી સિદ્ધ કરીશ. ઠાકોરજીની સેવા માટે બધું જ તૈયાર કરી આપીશ. સારું, રસોઈ પણ બનાવીશ, જે કામ કહેશો તે કરીશ. સારું, પગાર શું લઈશ? તો આ યુવાને કહ્યું કે મને પગારની શું જરૂર છે?
મને 2 ટંક ખાવાનું જ આપી દેજો તમારા રસોડામાં, મને કોઈ ખવડાવતું નથી એટલા માટે આવે છે. સાચી વાત એ છે કે આપણે ભગવાનને ક્યાં ખવડાવીએ છીએ? ભગવાનને ધરેલું પાછું લઈ લઈએ છીએ. ભગવાન ક્યાં ખાય છે? નૈવેદ્ય હોય કે ભોગ હોય, ભગવાન ખાતા નથી. એટલા માટે જ આપણે 56 ભોગ ધરીએ છીએ. જ્યારથી ભગવાન ખાવાનું શરૂ કરશે ત્યારથી આપણે પણ અટકી જઈશું. આ ભગવાન કહે છે મને કોઈ ખવડાવતું, મને 2 ટાઈમ અહીં ભોજન જોઈએ. અને સારું રાખ્યા. આ યુવાન નોકરીએ રહ્યો અને પછી રસોડામાં ગયા. જો હું ઘરનું બધી જ રસોઈ કરીશ, બધું જ કામ કરીશ, પણ મારી રસોઈમાં કોઈ ત્રીજાનો પ્રવેશ ના જ. હું રસોડામાં જઈશ, હું ચુસ્ત, હું મરજાદી છું, કોઈ અડકે મને ચાલે નહીં. રસોડામાં હું જઈશ, બધી જ રસોઈ બનાવી દઈશ. રસોઈ થશે પછી હું દરવાજો ખોલીશ. તમારે જે ભક્તોને જમાડવા હોય એને જમાડશું. સ્વયં ભગવાનને ચિંતા થઈને એકનાથને ત્યાં શિખંડિયાના રૂપમાં પ્રભુ એકનાથની સેવા કરે છે. એકનાથ પૂજાની તૈયારી કરે ત્યારે ગોદાવરીમાંથી કાવડ ભરીને પાણી લઈ આવે, ચંદન ઘસી આપે, ફૂલોની માળા સિદ્ધ કરે. આ બધું જ કરે. ગોદા અને ગિરજાબાઈ ક્યારેક રસોડામાં જાય તો તમારે નહીં આવવાનું, તમે નાથની સેવામાં ધ્યાન આપો. વાસણો માજે, કપડાં ધોવે. ભગવાને બધા જ કામ ઉપાડી લીધા. શિખંડિયા એકનાથ ઉઠે પહેલાં ઉઠી જાય, બધી તૈયારી કરે. એકનાથ સૂવે પછી જ સૂવે. માટે મહારાષ્ટ્રના સંત એમાં લખ્યું છે, શ્રી એકનાથ સદની માધવજી સર્વ કામ હી કરે તો સ્વ કરે ચંદન ઘાસી પાણી કાવડી ભરી. એકનાથને ત્યાં સ્વયં પ્રભુ આ બધા જ કામ કરે. એકનાથ અને ગિરજાબાઈ જમવા બેસે ત્યારે શિખંડીઓ તેમને પીરસી આપે. અને બંને પતિ પત્ની જમવા બેઠા હોય ત્યારે અનિમેષ નેત્રે એમની સામુ જોવે. એકનાથને આગ્રહ કરીને આ શિખંડીઓ જમાડે. હજી એક લાડુ લો, હજી એક રોટલી લો, હજી એક પૂરણપોળી લો. આવું આ જીવન કેવું કહેવાય? કયું સૌભાગ્ય હશે આ પતિ પત્નીનું? સ્વયં ભગવાન જેને ત્યાં રહીને સેવા કરે. એક દિવસ પૈઠણના રસ્તા ઉપર એકનાથના ઘરની તપાસ કરતો દ્વારિકાથી એક બ્રાહ્મણ. પૈઠણથી દ્વારિકા કેટલો દૂર? આ મહારાષ્ટ્રમાં છે, આ દ્વારિકા ગુજરાતમાં છે. દ્વારિકાથી પૈઠણ એક બ્રાહ્મણ આવ્યો એકનાથને મળવા, અને એકનાથના ઘર તરફ જતો હતો. અને ભક્તને ભગવાનનું કેટલું ખેંચાણ હોય છે તે જુઓ. પૈઠણ એટલા માટે આવ્યો છે કે મારા પ્રભુને મળવું છે. રસ્તામાં જ આ શિખંડીઓ મળ્યો. એકનાથની કાવડ લઈને પાણી ભરવા જતો હતો. એ પેલા બ્રાહ્મણે, દ્વારિકાથી આવેલા બ્રાહ્મણે પહેલો આ મળ્યો એટલે પૂછ્યો, મારે નાથ મંદિર જવું છે. મંદિર એટલે ઘર. મંદિર કોને કહેવાય? એકનાથ પોતાના ઘરને મંદિર કરે. જ્યાં ભગવાન રહે તેનું નામ મંદિર, અને જ્યાં માણસ રહે એનું નામ મકાન. આપણે બધા રહીએ છીએ એટલા માટે મકાન છે, પણ ભગવાનને રાખો તો એ મંદિર છે. આપણા ઘરમાં નંદાલય હોય, દેવાલય હોય ત્યારે એ મંદિર બની જાય. અને પૂછ્યો કે મારે મંદિરમાં જવું છે, નાથના મંદિર. પૂછ્યો કે જાઓ, તમે સીધા જશો અને આગળ જઈને જે ઠેકાણે તમને મંદિરનો ભાસ થાય એ ઠેકાણે એકનાથ રહે છે. શિખંડિયાએ જ પેલા બ્રાહ્મણને રસ્તો બતાવ્યો. તે બ્રાહ્મણ ઘેર આવ્યો એકનાથને ત્યાં. એકનાથે આ દ્વારિકાથી આવેલા બ્રાહ્મણને જો તેજને ઓળખી જાય. એકનાથને કહ્યું કે કોઈ પ્રભુના દર્શન માટે આવેલો જિજ્ઞાસુ આ બ્રાહ્મણ છે. હિંચકા પર બેસાડ્યો. કોણ છો તમે?
એકનાથ પૂછે છે, હું દ્વારિકાથી આવેલો બ્રાહ્મણ છું, બહુ લાંબુ ચાલીને આવ્યા છો, કેમ અહીંયા આવ્યા? હું દ્વારિકામાં દ્વારિકાનાથને મળવા ગયો હતો, દર્શન કરવા ગયો હતો, અને હું ધ્યાનમાં બેઠો એટલે આકાશવાણી થઈ, હું દ્વારિકામાં નથી, હું તો પૈઠણમાં છું. એમ આ બ્રાહ્મણે સાંભળ્યો, અને જ્યારે મને પ્રભુએ કહું પૈઠણમાં છું એટલા માટે હું તમારે ત્યાં આવ્યો છું. એકનાથે પૂછ્યું, દ્વારિકાધીશ પૈઠણમાં શા માટે હોય? એ તો દ્વારિકામાં જ છે. ના, પણ મને ભગવદ આજ્ઞા થઈ છે, અને મને એવું લાગે છે કે ભગવાન તમારી ઘેર છે. મારી ઘેર? મારી ઘેર ભગવાન ક્યાંથી? હા, તમારી જ ઘેર છે. એકનાથ કહેવા લાગ્યા, ભૂદેવ, ભગવાન તો સર્વવ્યાપી છે. જો દ્વારિકામાં હોય તો મારી ઘેર પણ હોય, કારણ કે અણુએ અણુમાં ભગવાન છે. તમે જો ભગવાનને સર્વવ્યાપી દેખતા તો દ્વારિકામાં પણ ભગવાન દેખાતા. આ વિદ્વાન બ્રાહ્મણે કહ્યું, મહારાજ ગુસ્સો ન કરો તો એક વાત કહું, આ બધું વેદાંત એટલું બધું મને ગોખાઈ ગયું છે કે ભગવાન સર્વત્ર છે, ભગવાન બધી જ જગ્યાએ છે, પણ હવે શબ્દ પાંડિત્યથી હવે મને કંટાળો આવે છે. મને તો મારા શ્યામ મૂર્તિ પ્રભુને મારી આંખથી જોવા છે, મારા ગિરધર મુકુંદ માધવને મારે આંખથી જોવા છે. પણ તે અહીં ક્યાંથી મળે તમને? મારી ઘેર ક્યાંથી મળે? તમારી ઘેર જ છે, દ્વારિકાધીશ તમારે ત્યાં છે. જુઓ મારું ઘર તમે જુઓ છો, અમે આટલા જણ છે, આ દ્વારિકાધીશ ક્યાં છે? સારું, તમારો ઘરકામ કરવા વાળો જે શિખંડીઓ છે એ ક્યાં છે? એકનાથને પેલા બ્રાહ્મણે પૂછ્યું, શું કહો છો? તે તો મારી ઘેર રહીને બધું જ કામ કરે છે, ઘણા વર્ષોથી છે. સંતને એકનાથને આ બ્રાહ્મણે કહ્યું, તમારી ભક્તિથી, તમારી અનન્ય નિષ્ઠાથી સ્વયં ભગવાન તમારી ઘેર સેવા કરવા માટે આવ્યા હોય એવું મને લાગે છે. અરે શ્રીખંડીઓ છે તો મારો સેવક છે, અને દ્વારકાથી દ્વારિકાધીશ અહીંયા શા માટે આવે? તમારો અનન્ય ભાવ જોઈને તમારી સેવા માટે આવે છે. તમે શું કહો છો મને કંઈ ખબર પડતી નથી. એકનાથે કહ્યું, બોલાવો શ્રીખંડિયાને, ક્યાં છે? અને શ્રીખંડિયાને બધે શ્રીખંડિયા આવશે એટલે બધી ખબર પડશે ક્યાં છે શ્રીખંડિયો. હા, એ જ રૂપમાં દ્વારકાધીશ તમારે ત્યાં કદાચ આનંદથી રહેતા હોય તે દ્વારિકાધીશ છે. હું તમને બિલકુલ નથી ઓળખી શક્યો. તે ક્યાં છે? બોલાવો તો ખરા. એકનાથે કહ્યું, શ્રીખંડિયો બહાર ગયો હશે પાણીની કાવડ લઈ, અને હમણાં જ પાણી ભરવા ગયો હશે. એ કાવડવાળો એ તમારો સેવક છે? બ્રાહ્મણે પૂછ્યું. હા, એ કાવડવાળો જ મારો સેવક છે. એ તો મને રસ્તામાં મળ્યો, એણે જ તમારું ઘર બતાવ્યું. અને બ્રાહ્મણે કહ્યું, તમારી ઘેર રહીને જે તમને બનાવે છે એ તમારા ઘરનો રસ્તો બતાવીને એ મને બનાવી દો. તમારી ઘેર રહીને જે તમને છેતરે છે એ આજે મને છેતરી ગયો. સ્વયં દ્વારિકાધીશ મળ્યા અને ઓળખી ન શક્યો. હવે ફરીને આ મુકુંદ માધવ મને ક્યારે મળશે? હું તને હમણાં જ બોલાવું છું. ગદગદ કંઠે એકનાથે હાથ મારવાની શરૂઆત કરી. હવે બોલવાનો ટોન બદલાઈ ગયો. શિખંડિયા ક્યાં છે? એક વાર બૂમ પાડી, બે વાર બૂમ પાડી, ત્રણ વાર શિખંડિયા ક્યાં છે? આખું નાથ મંદિર એકનાથની બૂમોથી ભરાઈ ગયું. એમનો મિત્ર ઉદ્ધવ દોડતો આવ્યો. ગુરુદેવ, શા માટે શિખંડિયા કરે છે? ગિરજાબાઈ દોડતી આવી. બધું જ કામ છોડીને ગિરજાબાઈ નાથને પૂછે છે, એકનાથનો એક જ પ્રશ્ન છે, શિખંડીઓ છે ક્યાં? બોલાવો એને, હમણાં જ બોલાવો. પેલા એમના ઉદ્ધવે કહ્યું કે હમણાં જ પાણી ભરવા ગયો હતો, શોધી લાવો એને. ગિરજાબાઈને કહું, ના, હમણાં જ તે આવ્યો હતો. તો પછી એને ગમે ત્યાંથી બોલાવો. પણ શિખંડીઓ ઘરમાં ન હતો. આખું ગામ શિખંડિયાની શોધમાં ગોદાવરીના તીરે ગયા.
આખું પૈઠણ શિખંડિયાને શોધવા માટે એકનાથે રોકી દીધો. જ્યાં હોય ત્યાંથી લઈ આવો. હમણાં તો એ મારો છાંયડો બનીને રહેતો હતો, ક્યાં ગયો? આજે દેખાતો જ નથી. હવે એકનાથનો ચિત્ત હાલી ગયો. કદાચ આ બ્રાહ્મણ કહે છે એ વાત કદાચ હવે સાચી પણ હોય. જો ભગવાનની લીલા કેટલી અતલ્પ્ય છે, કેટલી અગમ્ય છે લીલા. સર્વભૂતોમાં ભગવાનને જોનારા એકનાથ શિખંડિયામાં દ્વારકાધીશના દર્શન ન કરી શકે. ભગવાનની કેવી અતલ્પ્ય છે આ લીલા. બધામાં ભગવાનને જોવાની દ્રષ્ટિ એકનાથે કેળવી હતી, પણ શિખંડિયામાં તેમને દ્વારકાધીશના દર્શન ન થયા. ચારે બાજુ તપાસ, શિખંડિયાનો કોઈ પત્તો નથી. કોઈ કે કહ્યું કાવડ લઈને હમણાં જ આવ્યો, કોઈ કે કહ્યું હમણાં જ મંદિરમાં આવ્યો, કોઈ કે કહ્યું કાવડ મૂકીને ગોદાવરી તીરે ગયો, કોઈ કે કહ્યું કે રસોડામાં શાક સમારતો હમણાં જ મેં જોયો. શિખંડીઓ કોઈકને ક્યાં દેખાયો, પણ તે નટખટ નટવરની લીલા કોઈ સમજો શક્યો નહીં ક્યાં છે. સાંજ પડી, શિખંડીઓ દેખાયો નહીં. ત્યારે દ્વારકાના બ્રાહ્મણની પાસે એકનાથ બેઠા. તમારી વાત સાચી હોય તો મેં શિખંડિયા પાસે કેટલું કામ કરાવ્યું, મારી સેવાની તૈયારી કરાવી, મારી કાવડનું પાણી ભરાવ્યું, એની પાસે મેં ફૂલો મંગાવ્યા, એઠી પતરાવાળી એની પાસે ઉપાડાવી. આખા વિશ્વનો નાથ જે કારભાર સંભાળે છે એ ગિરજાબાઈનો સાથ સંભાળતો હતો. આખા જેમના ઈશારા ઉપર સૂર્ય ચંદ્ર બધા જ હાલે છે, એ કાવડલાથી મારું પાણી ભરતો હતો. જેની ઈચ્છા વગર એક પાંદડું પણ હાલતું નથી, તે મારી ઈચ્છા પ્રમાણે કામ કરતો. ન કરવાના બધા જ કામો મેં શિખંડિયા પાસે કરાવ્યા. ગિરજાબેન રડવા લાગ્યા. એકનાથ બધા જ દેવઘરમાં ભેગા થયા છે. નાથ એકનાથ પણ ભેગા થયા. ગિરજાબાઈ આવ્યા. પાસે જ શિખંડિયાની કાવડ પડેલી હતી. ગિરજાબાઈએ જોયો, શિખંડિયો જે કામળી હોડતો હતો એ પણ આવ્યો. એટલી વારમાં એક જણે કહ્યું કે શિખંડિયો જે ચાંદીનું કડું પહેરતો હતો એ પણ અહીં છે. કડું દેખાયું, કામળી દેખાઈ, કાવડ દેખાઈ, પણ શિખંડિયાનો પત્તો નથી. એ ક્યાંય દેખાયો. એકનાથે આર્ત સ્વરે હાથ મારી મધુસૂદન, નંદનંદન, લક્ષ્મી રમણ, મુકુંદ માધવ, શ્રી હરિ, શ્રી નારાયણ, જગતમાં તમે જોનાર, હું તમારામાં તમને ન જોઈ શકું, હું જગતમાં તમને જોઉં છું, પણ આવી તમારી કેવી લીલા કે તમારામાં જ તમને ન જોઈ શક્યો. સામે પાંડુરંગ ભગવાનની મૂર્તિ છે. આર્ત સ્વરે એકનાથ પાંડુરંગ ભગવાનની મૂર્તિની સામે જુએ છે. અને દેવઘરના તે ચતુર્ભુજ શ્યામ એ વખતે તેજથી ઝગમગારા મારવા લાગ્યા. અને એકનાથે જોયો, કાવડ લઈને આવતો શિખંડિયો તે જગારા મારતી મૂર્તિમાં એકનાથે જોયો. નાથને સમજાઈ ગયો, શિખંડિયો બનીને મારું કામ કરવા માટે આવેલા સ્વયં દ્વારકાધીશ. હૃદય ભરાઈ ગયો, આશ્રુધારા વહેવા લાગી. પાંડુરંગની મૂર્તિ બાથમાં લીધી એકનાથ અને આલિંગન આપવા જાય છે. અને ત્યાં જ એમની કેળ પર હજી પણ ખભા ઉપર કાવડ લઈને રાખતા તેના આટણ પડેલા છે. એકનાથ સમજી ગયા કે મારા પ્રભુએ આટલો બધો પરિશ્રમ લીધો છે. દ્વારકાના બ્રાહ્મણે જોયો, આંખમાં અશ્રુપાત થયો. ગિરજાબેનની સ્થિતિ તો એવી થઈ, કંઈ બોલી જ ન શકે. ભગવાન, હવે દર્શન નહીં આપો, અમારા અપરાધની ક્ષમા કેવી રીતે માંગીશ? આટલો બધો અપરાધ કર્યો છે, તમારી પાસે આટલું કામ કરાવ્યું છે, એક ક્ષમા માગવા માટે તો પ્રભુ પ્રસન્ન થાઓ. હવે નહીં આવો તો અમે અહીંયા જ પ્રાણ છોડી દઈશું. દૈત દૃશ્ય ધામ, હે પ્રભુ દર્શન. અને ત્યાં જ સૃષ્ટિના નિયમો છોડી ભગવાન દ્વારિકાધીશ સ્વયં પાંડુરંગની મૂર્તિમાં
પૈઠણમાં એકનાથની સામે પ્રત્યક્ષ પ્રગટ થયા. કરોડો જન્મોના પરિપાક ભેગો થયો હોય તેમ એકનાથને સાક્ષાત દ્વારિકાધીશે દર્શન. ભગવાને પોતાની ગીતોક્ત વાણી સત્ય કરી અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ. જે ભક્ત અનન્ય ચિત્તથી મારું જ સ્મરણ કરે છે એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એની પાસે હું જઉં છું. બીજો પ્રસંગ કાશી સંકટ મોચન આપણે જઈ આવ્યા છે. સંકટ મોચન સ્થાન છે 80 ઘાટની પાસે આવેલું સ્થાન. ગંગા તટ ઉપર ગોસ્વામી તુલસીદાસજી રહે. તુલસીદાસજીએ આ તુલસીકૃત રામાયણમાં જે વિનય પત્રિકાની રચના કાશીમાં કરી અને મોટાભાગનું રામાયણ ગોસ્વામીજીએ કાશીમાં રચ્યું. ત્યાંના બ્રાહ્મણોને ખબર પડી, કેટલાક વિદ્વાનોને, કે ગોસ્વામી તુલસીદાસે આવું રામાયણ રચ્યું છે, એની એક પ્રત ચોરી લાવ, જેથી એમને બહુ માન ન મળે. સમાજમાં રામાયણથી તેમને આટલું બધું માન મળવાનું છે તો એની પ્રત ચોરી લાવ. ચોરવા માટે કેટલાક ચોરોને પૈસા આપ્યા, નિયુક્ત કર્યા. મધ્યરાત્રિનો સમય છે. ચોરો આવીને તુલસીદાસજીની કુટીરમાં પ્રવેશવા જાય છે. ત્યાં ગૌર શ્યામ વર્ણના બંને કિશોરો હાથમાં ધનુષ્ય બાણ લઈને ઊભી રહે છે. બંને ચોકી કરે છે. કુટીર પેલા લોકોને થયું કે પાછલા રસ્તે જોઈએ, પાછલા રસ્તે કુટીરમાંથી પ્રવેશવા ઘૂસવાનો પ્રયત્ન કર્યો. ત્યાં પણ ગૌરશ્યામ વર્ણના આ બંને કિશોરો યુવાનોના દર્શન થયા. સવાર થયા. ચોરો સમજી ગયા જેની કુટીર પર આપણે ચોરી કરવા આવ્યા છે તે તો આટલા બધા પરમ ભક્ત છે કે સ્વયં ભગવાન તેમની કુટીરની રક્ષા કરે છે. અને ત્યાં જઈ સવારનો સમય થયો. આ બંને ચોરો સંત તુલસીદાસજીની કુટીરમાં આવી અને પગે પડ્યા. આજે તમારું મહાત્મ્ય સમજાયો. સ્વયં ભગવાન તમારી સેવા કરે છે, રામ અને લક્ષ્મણ બનીને. શું વાત કરે છે? મારા પ્રભુ મારી સેવા કરે એટલી મારી યોગ્યતા જ નથી, પરંતુ કદાચ હું રામનું નામ લઉં છું અને તમે બહુ મોટો ભક્ત મને સમજવા લાગ્યા હોય તો સમજી લો, તુલસી તુલસી ક્યા કરો, તુલસી બન કી ખાલ, કૃપા ભઈ શ્રી રામ કી બન ગયે તુલસીદાસ. હું તો સામાન્ય છું નહીં. અમે જોયું છે કે પ્રભુ સ્વયં તમારું રક્ષણ કરે છે. અને બધા જ અનન્ય ચિત્ત ભક્તોમાં, બધા જ તમે ભક્તમાળ જે ગ્રંથ છે એમાં હજારો ભક્તોનું વર્ણન છે. એ વર્ણન તમે જ્યારે વાંચશો તો એક એક ભક્તના જીવનમાં પ્રભુએ કેવી રીતે તેના કાર્યો પાર પાડ્યા છે. આ તો આપણે કેટલાક સેમ્પલ જોયા. એક બનેલી ઘટના આ થઈ તુલસીદાસજીની એકનાથની ઘટના. થોડાક સમય પહેલા એક બનેલી ઘટના, આ ઘટના સત્ય ઘટના છે અને પ્રભુ કેવી રીતે પોતાના ભક્તનું કામ કરે છે પૂર્વકાળમાં નહીં, આજે. ડૉક્ટર માર્ક, વિખ્યાત કેન્સર સ્પેશિયાલિસ્ટ, એમણે પોતાના જીવનમાં આ બનેલી ઘટના લખી છે. વિખ્યાત કેન્સર સ્પેશિયાલિસ્ટ એકવાર એક મેડિકલ કોન્ફરન્સમાં ભાગ લેવા છે. કારણ કે બહુ મોટી કોન્ફરન્સ હતી અને તેમના અધ્યક્ષ સ્થાને જ હતી અને તે ભાગ લેવા જતા હતા. કોઈક ટેકનિકલ ક્ષતિને કારણે જે ફ્લાઇટમાં જે જતા હતા એને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે. કંઈક ટેકનિકલ ખામી હશે એટલે ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે. હવે વિમાન આગળની ઉડાન ભરી શકે તેમ નથી, એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. અને એમને રિસેપ્શનમાં જઈને પૂછ્યું રિસેપ્શનિસ્ટ કે મારે જે ફ્લાઇટમાં જવાનું છે, આ ગામમાં પહોંચવાનું છે, આ શહેરમાં જવાનું છે, તો એની બીજી ફ્લાઇટ ક્યારે થશે? અને શહેરમાં જવાનું હોય ને તે રિસેપ્શનિસ્ટે કહ્યું આગળના 12 કલાક સુધી તો હવે એ શહેરમાં જવાની બીજી કોઈ ફ્લાઇટ નથી. તપાસ કરી કે મારે પહોંચવું છે તો કેવી રીતે પહોંચવું? એમણે કહ્યું કે તમને ઉતાવળ હોય તો એક કાર ભાડે લઈ લો, સેલ્ફ ડ્રાઇવિંગ કરી અને તમે પહોંચી શકો. અને કોન્ફરન્સમાં પહોંચવું જરૂરી હતું. માર્કે
ગાડી કરી, ભાડે જ ગાડી કરી, અજાણ્યો વિસ્તાર હતો અને ગાડી ડ્રાઇવિંગ કરીને જવા લાગ્યા. જીપીએસ પર એમને જોયું, શહેરમાં જવા માટે 4 કલાક બતાવ્યા. જો ગાડી આ સ્પીડથી ચાલે તો 4 કલાકમાં પહોંચી જવાય. ડૉક્ટર માર્કને એમ થયું કે હું સમયસર પહોંચી જઈશ. થોડીક ગાડી ચાલી, 1-2 કલાક ચાલી હશે અને એકદમ ભયંકર વાવાઝોડું આવ્યું, વરસાદ પડ્યો, જીપીએસ સિસ્ટમ બંધ થઈ ગઈ, ખોરવાઈ ગઈ. ગાડી ક્યાં જવું, કયા શહેરમાં, કઈ દિશામાં જવું એ ખબર ન પડે અને હવે ગાડી રોકવી પડે એમ જ હતી, કારણ કે વાવાઝોડું ભયંકર હતું. સમય બહુ થયો હતો. માર્કને એમ થયું કે હવે આગળ જવાનું તો કદાચ શક્ય નહીં બને, પણ જે ભૂખ લાગી છે, તરસ લાગી છે, કોઈ ઘર મળે તો ત્યાં જવું. અને એમ કરીને સાવ અજાણ્યો વિસ્તાર હતો, આગળ જોવા લાગ્યા અને ત્યાં થોડેક સુધી ચાલતા ચાલતા ઉજ્જડ વિસ્તારમાં એમને એક નાનું મકાન હતું, ઝૂંપડી જેવું મકાન, સાદું કાચું મકાન. ડૉક્ટર માર્કને થયું કે ચાલો એ ઘરમાં જઈએ તો એક રાતવાસો થાય, થોડુંક ભોજનની વ્યવસ્થા થાય. અંદર ગયા, થાકેલા પણ હતા, ભૂખ પણ લાગી હતી. ઘરમાં જઈને પહેલાં તો કહ્યું, પેલા એક ભાઈ હતા કે મને તારા ઘરમાં કશું પણ ખાવાનું હોય તો તા. ભલે અજાણ્યો માણસ હતો પણ ભૂખ તો કોઈની સગી ન થાય. પેલા એ કહો, ચિંતા ન કરશો, હમણાં જો તમારા માટે ગરમ ગરમ રસોઈ તૈયાર કરી દઉં છું. રસોઈ તૈયાર કરી, રસોઈ બનાવી પણ ખરી. પેલો ઘર માલિક ડૉક્ટર માર્કની સાથે જમવા બેસતો હતો અને એને યાદ આવ્યો, આજની મારી પ્રાર્થના રહી ગઈ છે. આજે હું ભગવાન સાથે, તમે અતિથિ આવ્યા અચાનક અને આજે ભગવાન પાસે મારે જે પ્રાર્થના કરવાની છે રહી ગઈ છે. થાળી પીરસેલી હતી. ડૉક્ટર માર્કને ભૂખ પણ લાગી હતી કે આ પ્રાર્થના કરવા પાછો ગયો, આંખો બંધ કરી અને ભગવાનને એ શું પ્રાર્થના કરે છે, આંખમાં એકદમ આર્દ્ર હૃદયથી ભગવાનને વિનંતી કરતો હતો. માર્કે એને કહ્યું, રોજ તું આ પ્રાર્થના કરે છે, તને ખાતરી છે કે તારી પ્રાર્થના તો જેને કરે છે એ ભગવાન સાંભળે છે? એ ભગવાન તો ક્યાં અને તું ક્યાં? તારી પ્રાર્થના કઈ ભગવાન સાંભળતા હશે? પેલા ખેડૂતે કહ્યું, પેલા ઘર, મને ચોક્કસ ખાતરી છે હું કહું છું તે પ્રભુ સાંભળે છે. મારી વિનંતી પ્રભુ સાંભળે જ છે, એ મને ખાતરી છે. પણ ડૉક્ટર માર્કે પૂછ્યો, તો પ્રાર્થના શું કરે છે એમ તો કે? ભગવાનની સામે હાથ જોડીને શું માગણી કરે છે શ્રદ્ધાથી, શું પ્રાર્થના કરે છે? ત્યારે પેલા ડૉક્ટર માર્કને આંગળી કરી અને પેલા ખેડૂતે બતાવ્યું, સામે જે પથારીમાં કણસી રહ્યો છે એ મારો દીકરો છે. એમ? શું બીમારી છે? એને કેન્સરની બીમારી છે. અને એ કેન્સરની બીમારી માટે મને ખબર પડી કે વિશ્વવિખ્યાત સર્જન ડૉક્ટર માર્ક પાસે હું જાઉં અને એ જો મારા દીકરાને જોઈ લે અને એ એકવાર જોઈ લે પછી દવા આપે તો એની દવા હું કરી શકું. હું મારા પ્રભુને એટલી પ્રાર્થના કરું છું કે હું માર્ક પાસે જઈ શકું એમ નથી, પણ કોઈ પણ રીતે એ ડૉક્ટરનો મેળાપ મારાથી થઈ જાય. આ માર્કે જ્યારે આ સાંભળ્યું એની આંખમાં આંસુ. એક ખેડૂતની, નિરક્ષર ખેડૂતની પ્રાર્થના પ્રભુએ સાંભળવી હશે એટલા માટે આ વાવાઝોડું આવ્યું, ફ્લાઇટ બંધ થઈ ગઈ, મને અહીંયા મોકલ્યો. માર્કે કહ્યું ખેડૂતને, ચિંતા ન કર, તારી પ્રાર્થના તો ભગવાને સાંભળી હશે, પણ આજથી તે મને આસ્તિક બનાવી. જે અનસીન પાવર ઉપર મને વિશ્વાસ થયો, એ અનસીન પાવર પર મને વિશ્વાસ આવ્યો. હું એ જ માર્ગ છું. અને તારા દીકરાને હવે ચિંતા ન કર, હું એને મારી સાથે લઈ જઈશ, બધી જ સારવાર કરીશ. માર્ક કહેવા લાગ્યા, ભાઈ, ભગવાનને તું ઓળખતો નથી, પણ ત્યાં જ મને ભગવાનની ઓળખાણ કરાવી. આ ઘટના બહુ વર્ષો પહેલાં બનેલી નથી. એક સામાન્ય ખેડૂતની પ્રાર્થના અનન્ય ચિત્તથી કરે તો ભગવાન કેમ ન સાંભળે? આ મધ્યકાલીન વાત થઈ.
અને ત્રીજી અને છેલ્લી વાત કરીને આજના અધ્યાયને પૂરું કરી. એકનાથની, તુલસીદાસજીની વાત કદાચ થોડાક વર્ષો પહેલાંની છે. માર્કની વાત થોડાક વર્ષો પહેલાંની, થોડાક જ વર્ષો પહેલાં. પણ હવે જે વાત કરું છું તે 10 દિવસ પહેલાંની છે. અનન્ય ચિત્તના ભક્તો, અનન્ય ચિત્ત જે ભક્તિ કરે એની વાત ભગવાન સાંભળે જ છે. ગીતાની એક એક શબ્દ સત્ય સાબિત થાય છે. અમે જે કુરુક્ષેત્રમાં ગીતાની કથા હતી, વડોદરા, મુંબઈ, પાટણના બધા જ કેટલાક એક પારિવારિક વૈષ્ણવ ભેગા થયા. કથાનો મનોરથ કર્યો હતો વિનુભાઈ શાહ કરીને, ચતુર્થ ગૃહના વૈષ્ણવ છે, બહુ જ સેવાભાવી વૈષ્ણવ છે, બહુ જ શ્રદ્ધા છે ઠાકોરજીના સ્વરૂપ. એમને 3 મહિના પહેલાં આ બધું જ નક્કી કર્યું કે આ રીતને પોતાના 70-80 જણને લઈ જવાના, ટિકિટ કઢાવવાની, ત્યાં રાખવાના. અને એક મનમાં ઈચ્છા હતી કે ભાગવત બધાએ સાંભળ્યું છે, મારે શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવદ્ વાણી મારા પરિવારજનોને સંભળાવી છે, અને કુરુક્ષેત્રમાં રહીને જ. 2 મહિના તો બરાબર ચાલ્યો. 3જા મહિને એમની જ પત્ની, એમની ઘરવાળીને રંજનબેન, નામ પણ કહું, એને એકદમ તબિયત એકદમ બની, બેભાન અવસ્થામાં. ડૉક્ટરો એ કહ્યું કે તમે મુંબઈ લઈ જાઓ. મુંબઈ લઈને આવ્યા. એમના સગાઓ પણ ડૉક્ટર છે ત્યાં, કાર્ડિયોલોજિસ્ટને બધા, એટલે એમના સંપર્કથી સારા દવાખાનામાં બધા રિપોર્ટ્સ કરાયા. સોડિયમ એકદમ ઓછું થઈ ગયો હતો અને બીજી અનેક તકલીફો પણ ઊભી થઈ. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કે પ્રયત્નો કરીએ છીએ પરંતુ ખૂબ અઘરું છે, કારણ કે આ કેસ એટલો ક્રિટિકલ છે કે હવે અમારાથી જોઈએ, પ્રયત્ન બધો જ કરીશું. વિનુભાઈને વાત કરી. વિનુભાઈ કહે કે મને મારા ઠાકોરજી પર એટલો વિશ્વાસ છે, હજી 2 મહિના છે. 2 મહિના તો બહુ દૂરની વાત છે, તમે થોડાક દિવસો પણ નીકળે તો પણ ભાગ્યશાળી છો. ના, પણ મારા પ્રભુ પર વિશ્વાસ છે, પ્રભુ મારું કાર્ય કરશે જ. ટિકિટો બુક થઈ ગયેલી છે કે જેમને ફોન કર્યો અને તે સીધા ઠાકોરજીના સેવામાં ગયા. પ્રભુ મારો શુદ્ધ ભાવ હશે, છે જ. ભગવદ્ વાણી સંભળાવવાની ઈચ્છા છે. મનોરથ મેં કર્યો છે પ્રભુ, પૂર્ણ તમારે કરવાનો છે. વાસ્તવિકતા તમે જુઓ છો. અડગ શ્રદ્ધા, આ કાર્ય થશે જ. 15 દિવસ થયા, સુધારો થવા લાગ્યો. જરાક પણ શ્રદ્ધા ડગમગી નહીં. જ્યારે દિવસ આવ્યો ત્યારે તે બેન તો ચાલતા થઈ ગયા હતા અને 7 દિવસ પહેલી ખુરશીમાં બેસી અને સ્વસ્થતાપૂર્વક આખી ગીતાની કથા સાંભળી. આ પ્રસંગ તેમને છેલ્લા દિવસે રજૂ કર્યો કે મારા ઠાકોરજીએ મારું કેટલું સંભાળ્યું છે, મારો મનોરથ કેટલો એમને સુંદર રીતે પૂર્ણ કર્યો છે. નહીં તો જે ડૉક્ટરોએ આ ધોઈ નાખ્યા હતા એને પ્રભુએ આ મનોરથ પૂર્ણ કરાવ્યો. મારી શ્રદ્ધા બધા જ પરિવારજનોને એ જ હતો કે આ નહીં જ થાય કાર્યક્રમ, અને પૂર્ણ થયો. તો આજે પણ પ્રભુ પર રાખેલી અનન્ય નિષ્ઠા આજે પણ સફળ થાય જ છે. એની પ્રતીતિ થોડાક વખત પહેલાં જ થઈ. ખૂબ સુંદર રીતે આખો કાર્યક્રમ સંપન્ન થયો. આપણે જે કુરુક્ષેત્રના આશ્રમમાં રહ્યા હતા ત્યાં જ આ કથા હતી. ખૂબ સુંદર રીતે શ્રીમદ વલ્લભવાણી, શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા ત્રણેયના સંબંધથી વૈષ્ણવોએ ખૂબ સુંદર રીતે કથા સાંભળી. એ સાંભળ્યા પછી, એમના પ્રતિભાવ સાંભળ્યા પછી એમ લાગ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનું આટલું મહત્ત્વ છે. એ વૈષ્ણવો હોવા છતાં અમે પહેલી વાર સાંભળ્યું છે ભગવદ્ વાણીને, અને અમે આનાથી દૂર રહ્યા, જેને મહાપ્રભુએ પ્રમાણ ગણ્યું છે. અને અમે એટલું જ સમજતા રહ્યા કે ગીતા એટલે તો મરણ પછી વાંચવાનો ગ્રંથ. આજ સુધી અમે ગેરસમજમાં હતા. અને હવે શ્રીમદ ભગવદ્ ગીતાના એક એક અધ્યાયનું અમે ચિંતન કરવાનો સંકલ્પ કરીએ છીએ. વૈષ્ણવોએ આ સંકલ્પ કર્યો અને કહ્યું કે હવે ગીતા અમને અમારા અધ્યયનમાં લેવી છે. આવો પ્રસંગ, આવી ઘટના, અનન્યા ચિંતયતો મામ, ભગવાને જે વાણી કહી પ્રભુએ સત્ય સાબિત કરી છે. આજે પણ, ભૂતકાળમાં પણ અને ભવિષ્યમાં ભગવદ્ વાણી સત્ય જ છે અને રહેવાની છે. માત્ર આપણે અનન્ય શ્રદ્ધા પ્રભુ જુએ છે અને
કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ભગવાન છે, તેની પ્રતીતિ કલિયુગના લોકોને પણ આજે પણ થાય છે. આ શ્લોકને આજે વિરામ આપીએ છીએ, કારણ કે આ શ્લોકમાં તો બધા જ ભક્તોના ચરિત્ર આવી જાય. આ શ્લોકને અને ચિંતનને આજે વિરામ આપીએ. આગલા શ્લોકમાં ભગવાન શું કહે છે